નમસ્કાર મિત્રો, આજે ફરી એક વખત આપ સર્વે મિત્રો સાથે કર્મના સિદ્ધાંતની એક બહુ સરસ વાત લઈને આવ્યો છું। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને હું કબીરજીના એક દોહા ઉપર ભાર મૂકવા માગું છું, કારણ કે ગઈકાલે મેં જે વિડીયો બનાવ્યો હતો સંચિત કર્મોનો, એના અનુસંધાને કબીરજી આપણને શું કહેવા માગે છે એ બહુ જાણવા જેવી વાત છે મિત્રો। કારણ કે પૂર્વજન્મના જે પુણ્ય કર્મો છે એ તપતા હોય છે, એનું પુણ્ય તપ પડ્યું હોય છે, ત્યાં સુધી આ જન્મમાં કરેલા પાપ કર્મો આપણને નડતા નથી। પરંતુ આ વિશે કબીરજી આપણને શું કહે છે મિત્રો? તો કબીરજી કહે છે કે કબીરા તેરા પુण्य का, कबीरा तेरा पुण्य का जब तक है भंडार तब तक अवगुण माफ है, કરો ગુના હજાર। મિત્રો, 1000 ગુના કરો અત્યારે, પરંતુ જ્યાં સુધી પૂર્વજન્મના પુણ્ય કર્મનો ભંડાર ભરેલો છે ત્યાં સુધી એનું પુણ્ય કર્મ તપતું રહે છે। પુણ્ય પૂર્વેનું ખાતા હમણાં સૂજે છે તોફાન, પુણ્ય પહેલાંનું ખાતા હમણાં સૂજે છે તોફાન, પણ એ ખર્ચી ખૂટી જાય કે આગળ વસમું છે મેદાન। મિત્રો, કબીરજી આપણને સમજાવે છે કે એ ખૂટી જાય છે, એ પુણ્ય કર્મો વપરાઈ જાય છે, ભોગવાઈ જાય છે, પછી આગળ પાપ કર્મોનું ફળ ભોગવવાનું બહુ જ મોટું મેદાન પડ્યું છે। એટલે હંમેશા સત્કર્મો કરતા વ્યક્તિઓએ ધીરજ રાખવી, શ્રદ્ધા રાખવી અને ઈશ્વર ભક્તિથી સત્કાર્ય કરવું, બસ આ જ કર્મનો સિદ્ધાંત છે। તો મિત્રો, આશા કરું છું કે મારા પ્રત્યેક આ આધ્યાત્મિક વિડીયોને આપ અંત સુધી જોજો, પૂરેપૂરા જોવાનો પ્રયત્ન કરો। મિત્રો, આપને ગમે તો આપ લાઈક કરવાનું મત ભૂલો, કારણ કે જેટલા વિડીયોને લાઈક કરશો, આપનો મનગમતો જો ટોપિક હોય તો એની ઉપર કોમેન્ટ લખો, જેથી કરીને હું એવા વિષય ઉપર વિડીયો બનાવવાનું આપ સર્વે મિત્રો માટે વિચારી શકું। આશા કરું છું આ વિડીયો પણ અન્ય વિડીયોની જેમ બહુ જ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જ। ધન્યવાદ, નમસ્કાર।